એ સેતુ બનાવી રહી હતી રામના આશીર્વાદથી, પાણીની અંદર પથ્થર કરતા હતા, એમાં એક ખિસકોલી પણ એનું યોગદાન આપવા માટે એ ધૂળ શરીર ઉપર લટકાવી અને તેઓ ખંખેરતી હતી. તો એ નાની ખિસકોલી અત્યારે આપણે યાદ કરીએ છીએ કેમ કે એને રામ સેતુમાં મદદ કરી હતી. તો આપણે એવી ખિસકોલી અહીંયા બનીએ 1000 રૂપિયા, 5000, 11000 જે આપણી શક્તિ હોય એ માના ચરણમાં અર્પણ કરીએ અને અહીંયા જે 1000 રૂપિયા કે 5000 કે 11000 નું દાન લખાવશે એનું ખેસ ઓળાવીને એનું સ્વાગત કરવામાં આવશે. ટ્રસ્ટીઓ તરફથી એનું સ્વાગત થશે. માટે દરેક ભાઈઓને વિનંતી છે કે આપણે રામાયણની ખિસકોલી અહીંયા બનીએ અને આપણું કંઈક યોગદાન આ તીર્થધામમાં જમા કરાવીએ એવી મારી ખાસ અરજ છે. 1000, 5000, 11000 જેટલી શક્તિ હોય માતાએ આપ્યું હોય તો આપવાનું છે અને આપ્યું તો ઘણું જ છે. નાનામાં